પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો અનોખી રીત અપનાવતા હોય છે। ત્યારે સુરતના શિવ ભક્તોના જે ગ્રુપ દ્વારા લાડવી ગામ ખાતે શ્રાવણ મહિના નિમિત્તે 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજન અર્ચન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તો અવનવી રીતે ભગવાન શિવને રીઝવતા હોય છે। ત્યારે સુરતના વલથાણ કેનાલ રોડ પર આવેલા લાડવી પાટિયા પાસે જે ફાર્મમાં જે ગ્રુપ દ્વારા એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયા, ભરતભાઈ ગોંડલિયા, વિપુલભાઈ તળાવિયા અને સંજયભાઈ વઘાસિયા દ્વારા શિવ ભક્તો માટે આરાધના માટે 27 જુલાઈથી 23 ઓગસ્ટ સુધી એટલે કે શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ બનાવી તેની પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે। જે ફાર્મ ખાતે એક ડોમ બનાવવામાં આવ્યું છે, જેમાં ભગવાન શિવની આરાધના માટે ભક્તિમય માહોલ ઊભો કરવામાં આવ્યો છે। રોજબરોજ શિવ ભક્તો અહીં આવે છે અને માટીની શિવલિંગ બનાવે છે અને જેનું પૂજન અર્ચન કરવામાં આવે છે। આ સાથે એક મહાપૂજા પણ કરવામાં આવે છે। ત્યારબાદ સાંજના સમયે રોજ બનાવેલા માટીના શિવલિંગની પૂજા અર્ચના બાદ તાપી નદીમાં વાજતે ગાજતે વિસર્જન પણ કરવામાં આવે છે। જે ગ્રુપ અમારું ઓવિયાણ ગામની અંદર ફાર્મ છે અને અમે ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગનું આયોજન કરેલું છે। અમે 5,55,555 શિવલિંગ બનાવવાના છે, આવું આયોજન હતું। પણ અમને એવું લાગે છે કે અમારા ટાર્ગેટ કરતાં પણ અમે વધારે શિવલિંગ બનાવશું અને હજારો ભાવિક ભક્તો આવે છે, પોતાની મનોકામનાઓ પૂરી થાય છે, પ્રસાદ લે છે। અને અમને એવો વિચાર આવ્યો આખા ગ્રુપને કે ભાઈ ભગવાન રામચંદ્રજી જ્યારે માતા સીતાની શોધમાં હતા અને જ્યારે રાવણ સામે યુદ્ધ કરવાનું થયું ત્યારે ભગવાન રામચંદ્રજીએ ચેતબંધુ રામેશ્વરની સ્થાપના પાર્થિવ શિવલિંગ બનાવી અને કરી હતી। અને ભગવાન અને બધા જે ભગવાનના સાથે હનુમાનજી મહારાજ હતા, સુગ્રીવ હતા, વાલી હતા, બધાની મનોકામના પાર્થિવ શિવલિંગથી સંપૂર્ણ થઈ છે। એટલા માટે અમને બી એવું થયું કે અમે પાર્થિવ શિવલિંગનું આયોજન કરીએ અને આખા ગ્રુપે મળી અને જે ગ્રુપે અમારે પાર્થિવ શિવલિંગનું આયોજન કર્યું। લોકોને સંદેશો એ કે આપણી લાઈફ ટાઈમ 70 વર્ષની છે અને આમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જાય છે કે આપણે ભગવાનના માટે ટાઈમ નથી કાઢી શકતા। તો ભગવાને આપણે 12 મહિનામાં એક એવો મહિનો દીધો છે કે આની અંદર આપણે ભગવાનનું થોડું ઘણું ભજન કરીએ છીએ। એટલે અમે આખા ગ્રુપે નક્કી કર્યું કે આપણે ભગવાનનું આખો મહિનો ભજન કરવું અને ભજન અને ભોજન બે સાથે લોકોને કરાવવું। નમઃ શિવાય। જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે હાલ આધુનિક યુગમાં લોકો વ્યસ્ત થઈ ગયા છે અને ભગવાન માટે શ્રાવણ મહિનામાં થોડો સમય કાઢી પૂજા અર્ચના કરે તે માટે અમે આયોજન કર્યું છે। 5,55,555 પાર્થિવ શિવલિંગ બનાવી મહાપૂજા કરવામાં આવશે। રોજબરોજ આવતા ભક્તોથી હજુ પણ વધુ પાર્થિવ શિવલિંગ બને તેવો અંદાજ છે। રોજબરોજ પાર્થિવ શિવલિંગ બનાવી મહાપૂજા બાદ સાંજના સમયે તમામ શિવલિંગને તાપી નદીમાં વિસર્જન કરવામાં આવે છે। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ પાર્થિવ શિવલિંગ બનાવી પૂજા અર્ચના કરવામાં આવી છે। વિપુલ તળાવિયા, પીપી સવાણી ગ્રુપ, સુરત। આજ રોજ અમે લાડવી ગામે જે ગ્રુપ આયોજિત જે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કર્યું છે એમાં આવ્યા હતા। અહીંયા જોયું તો 5,55,555 મહાપૂજાનું આયોજન છે શિવલિંગનું। એમાં અંદર પ્રવેશતા જ 12 જ્યોતિર્લિંગના દર્શન થયા, સાથે દરેક વ્યાસપીઠ છે અને અહીંયા આવતા એવું લાગ્યું કે આજે જ અમારા 4 ધામના દર્શન થઈ ગયા છે, દરેકે દરેક જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા છે। 12 જ્યોતિર્લિંગ જો એક જગ્યાએ હોય, શ્રાવણ માસમાં એક જ જગ્યાએ કોઈને પૂજા પાઠ કરવા મળતું હોય તો આ એક અનોખું આયોજન છે, જે માટે અમે જે ગ્રુપના જયસુખભાઈ તળાવિયાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને સર્વ જનતાને વિનંતી કરીએ છીએ, સમગ્ર ગુજરાત રાજ્યને, કે અહીંયા જેટલો પણ લાહવો લઈ શકાય। આજે 28/7/2025 થી આયોજન શરૂ થયું, 23/8 સુધી આ આયોજન સતત ચાલુ છે। તો આપ પણ આવો અને અહીંયા દર્શન કરો। જય મહાદેવ। વધુમાં તેમણે જણાવ્યું હતું ભગવાન શ્રી રામે પણ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા પાર્થિવ શિવલિંગ બનાવ્યું હતું અને તેમની મનોકામના પૂર્ણ થઈ હતી, જેથી અહીં પાર્થિવ શિવલિંગ બનાવી મહાપૂજાનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે। પાર્થિવ શિવલિંગની મહાપૂજાના આયોજનની સાથે અહીં 12 જ્યોતિર્લિંગના દર્શન પણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે।
ડોમની અંદર પ્રવેશ કરતા પહેલા 12 જ્યોતિર્લિંગ આવે છે, જેથી શ્રાવણ માસમાં ભક્તોને અહીં જ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.